નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2. ગયા વિડીયોમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ છે તે 4.25 વર્ષ સુધી યુરોપની ધરતી ઉપર લડાયું. આ યુદ્ધમાં સમગ્ર વિશ્વ બે જૂથોમાં વિભાજિત થઈ ગયું હતું. એક આવશે મિત્ર દેશો અને બીજું આવશે ધરી દેશો. તો આ વિશ્વયુદ્ધની જે બધી મુખ્ય ઘટનાઓ હતી એ ઘટનાઓનો આપણે અભ્યાસ કરી. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હમણાં મેં વાત કરી કે આખું વિશ્વ બે જૂથમાં વિભાજિત થઈ ગયું હતું, મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 દેશો અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 દેશોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. શરૂઆતમાં એમ કહેવાય છે કે વિજય કોનો થતો આવતો હતો તો કે ધરી રાષ્ટ્રોનો. મિત્ર રાષ્ટ્રોનું નેતૃત્વ સંભાળ્યું હતું ઇંગ્લેન્ડે અને ધરી રાષ્ટ્રોનું નેતૃત્વ સંભાળ્યું હતું જર્મનીએ. તો જર્મની છે તે પણ ખૂબ શક્તિશાળી દેશ હતો. તો શરૂઆતમાં જર્મની યુરોપના મોટા ભાગના દેશો ઉપર વિજયો મેળવ્યા. જર્મનીએ ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી. તેણે એટલે કે જર્મનીએ ભયાનક સબમરીન યુદ્ધ કરી અને મિત્ર દેશોના અનેક જહાજો પણ ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોની પણ ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ પણ થઈ. આ સમયે રશિયામાં 1917માં બોલ્શેવિક ક્રાંતિ થઈ, જેના કારણે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. આ સમયે જર્મની પણ મેં હમણાં વાત કરી કે તે ખૂબ શક્તિશાળી દેશ હતો. તેણે અમેરિકા, હવે અમેરિકા છે એણે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો નહીં, છતાંય પણ જર્મનીએ અમેરિકાના સ્ટીમર છે જેનું નામ છે લ્યુસિન્ટાનિયાને ડૂબાડી દીધી. એટલે અમેરિકા યુદ્ધમાં નહોતું જોડાયું, છતાં પણ જર્મનીએ અમેરિકાની સ્ટીમર લ્યુસિન્ટાનિયાને ડૂબાડી દીધી. જેમાં એમ કહેવાય છે કે 147 અમેરિકી સૈનિકો તેનો ભોગ બન્યા. એટલે અમેરિકા છે તે પણ જર્મની ઉપર ખૂબ ગુસ્સે ભરાયું અને જર્મનીને શિક્ષા કરવાના હેતુથી તે અમેરિકા છે તે પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સામે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા દેશો છે એ પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. જેના પરિણામે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. શરૂઆતમાં ધરી રાષ્ટ્રોનું પલડું મજબૂત હતું, પણ હવે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું, જેના કારણે મિત્ર રાષ્ટ્રો હવે ખૂબ શક્તિશાળી બન્યા. કારણ કે તે સમયે સમગ્ર વિશ્વમાં જો કોઈ પાસે અણુબોમ્બ હોય તો તે માત્ર ને માત્ર અમેરિકા પાસે જ હતું. અમેરિકાના લશ્કરની સામે એમ કહેવાય છે કે જર્મનીની સેના ટકી શકી નહીં. પરિણામે આખા યુદ્ધનું જે પાસું હતું તે બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રેલિયા આ બધા ધરી રાષ્ટ્રો સાથે જોડાયેલા હતા. આ બધા યુરોપના નાના દેશો છે. આ બધા નાનકડા દેશોએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી. તે લોકોએ પોતાની હાર સ્વીકારી લીધી. જર્મન સમ્રાટ વિલિયમ કેસરે બીજો પોતાની રાજસત્તા છોડી અને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. આમ જર્મનીએ પણ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી અને આવી રીતે વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની વાત કરી તો સૌ પ્રથમ આવશે જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો અને અંદાજે એમ કહેવાય છે કે 1 કરોડથી પણ વધારે લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. તો 1 કરોડથી વધારે લોકો મૃત્યુ પામ્યા અને 2 કરોડથી પણ વધારે લોકો ઘવાયા. 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા.
અપંગ એટલે કે કોઈના શરીરના કોઈ પણ અંગો છે એ ન હોય એને આપણે અપંગ કહીએ છીએ. કોઈના હાથ છે, કોઈના પગ છે, એ યુદ્ધ દરમિયાન ચાલી ગયા. 70 લાખથી પણ વધારે લોકો અપંગ બન્યા. યુદ્ધ પછી યુરોપના દેશોમાં રોગચાળો, ભૂખમરો અને હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા પણ યુદ્ધના આંકડા કરતાં પણ વધારે હતી. યુદ્ધના કુલ ખર્ચનો આંકડો તો એમ કહેવાય છે ખૂબ જ વધુ હતો. ત્યારબાદ સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનમાં વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીને માથે આવી. મોસ્ટ ઓફલી આપણે વાત કરી તો ઘરનું તમામ જે શાસનની ધુરા છે તે પુરુષો જ સંભાળતા હોય છે. હવે મેં વાત કરી કે યુદ્ધ 4.25 વર્ષ સુધી હાલ્યું, એટલે મોટા ભાગના બધા સૈનિકો છે એ યુદ્ધના મોરચે હતા, જેના પરિણામે કુટુંબની બધી જ જવાબદારી, પછી તે કૌટુંબિક જવાબદારી હોય કે બધી વ્યવસાયિક જવાબદારીઓ હોય, તે સ્ત્રીઓને માથે આવી. અત્યાર સુધી આ બધી જવાબદારીઓ પુરુષો ઉપર હતી, પણ પુરુષો તો એટલે કે સૈનિકો તો હવે યુદ્ધના મોરચે હતા, જેના કારણે આ બધી જવાબદારીઓ તે સ્ત્રીઓને માથે આવી. સ્ત્રીઓની માથે આ જવાબદારી આવવાને કારણે તે લોકો ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી. કારણ કે અત્યાર સુધી 4 દિવાલ એટલે કે માત્ર અત્યાર સુધી એ લોકો ઘરનું કામકાજ, પોતાના જે સંતાનો હોય એનો ઉછેર કરવો, આ બધી પ્રવૃત્તિઓમાં જ તે પોતાનો સમય પસાર કરતી. એટલે એને ઘરથી બહાર જવાનો બહુ ભાગ્યે થતો. તો સ્ત્રીને હવે કૌટુંબિક જવાબદારી તો ચલાવવાની હતી, પણ સાથે વ્યવસાયિક જવાબદારી. કારણ કે અત્યાર સુધી કમાવાની જવાબદારી પુરુષો કરતા હતા અને ઘર ચલાવવાની જવાબદારી સ્ત્રીઓના માથે હતી. પણ મેં હમણાં વાત કરી કે યુદ્ધમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, ઘણા બધા લોકો ઘવાયા, ઘણા બધા લોકો અપંગ બન્યા, જેના કારણે આ બેવડી જવાબદારી સ્ત્રીઓ ઉપર આવી. એટલે એ લોકોને ઘર તો ચલાવવાનું હતું, પણ સાથે સાથે જે કમાવાની જવાબદારી હતી, જે વ્યવસાયિક જવાબદારીઓ હતી, તે પણ સ્ત્રીઓને માથે આવી. એટલે એને ઘરકામની સાથે સાથે કમાવા માટે પોતાના ઘરથી બહાર નીકળવું પણ પડ્યું, જેના પરિણામે તે લોકોના આત્મવિશ્વાસમાં વધારો થયો કે તે પણ પુરુષ સમોવડી છે, કે જે કામ પુરુષો કરી શકે છે તે કામ પોતે પણ કરી શકે છે. જેના પરિણામ સ્વરૂપ તેનામાં આત્મવિશ્વાસમાં વધારો થયો, તેમનામાં સમાનતાની લાગણી જન્મી કે જે અધિકારો પુરુષોને મળે છે તે અધિકારો અમને પણ મળવા જોઈએ. તેમને પણ મતાધિકારની માંગ ઉઠી કે અમને પણ મત આપવાનો અધિકાર મળવો જોઈએ. તો આ બધા સામાજિક પરિવર્તનો આવ્યા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની મોટાભાગની વસ્તુનું ઉત્પાદન ઘટી ગયું હતું. કારણ કે આપણી મોટાભાગની જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગોમાં થાય છે, કારખાનામાં થાય છે. પણ યુદ્ધ દરમિયાન ઉદ્યોગો, કારખાના, મિલો, ફેક્ટરીઓ બધું બંધ રહ્યું, એટલે ઉત્પાદન ખૂબ ઘટી ગયું. જેના પરિણામ સ્વરૂપ યુરોપના દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, આ તાળાબંધી જેવી સમસ્યાઓ પણ સર્જાઈ. તો લોકોની જે સમસ્યાઓ છે તે પણ દિન પ્રતિદિન સતત વધવા લાગી, અને એમાં ખાસ કરીને જે બાળકો છે એની સ્થિતિ વધુને વધુ દયનીય બની. કારણ કે ભૂખમરાને કારણે સૌથી વધારે જો કપોળી હાલત હોય તો તે બાળકોની બની. ત્યાર પછી આવશે વલ્સેસની સંધિ. વલ્સેસની સંધિ પણ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા, તેમ બીજા વિશ્વયુદ્ધના બીજ આ વલ્સેસની સંધિમાં રોપાયા. જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું અને તરત જ આ વલ્સેસની સંધિ કરવી પડી. તો અગાઉ મેં તમે વાત કરી હતી કે સંધિ એટલે શું, કે કોઈ પણ બે દેશોની વચમાં યુદ્ધ થાય તો એક દેશનો વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય. જે દેશનો પરાજય થાય એણે શું કરવું પડે, તો કે જીતેલા દેશોની અમુક શરતો સ્વીકારવી પડે. તો અહીંયા શરૂઆતમાં આપણે જોઈ ગયા કે ધરી દેશો મજબૂત હતા, પણ અમેરિકા જેવું યુદ્ધમાં જોડાયું એટલે મિત્ર દેશો મજબૂત બની ગયા, અને આ યુદ્ધમાં કેનો પરાજય થયો? ધરી દેશોનો પરાજય થયો અને મિત્ર દેશોનું
જીત થઈ. એટલે ધરી દેશોએ, તો ખાસ કરીને ધરી દેશનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો કે જર્મનીએ સંભાળ્યું હતું. એટલે ધરી દેશમાં અને ખાસ કરીને જર્મનીને મિત્ર દેશોની જે શરતો હતી તે સ્વીકારવી પડી. તો હવે વેલ્સેસની સંધિની વાત કરી તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ, જે ફ્રાન્સની રાજધાની જે પેરિસ છે, કારણ કે ફ્રાન્સ છે તે પણ મિત્ર રાષ્ટ્રોનો જ એક દેશ છે, તો મિત્ર રાષ્ટ્રોએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી અને 58 જેટલા કમિશનો રચ્યા અને 145 જેટલી બેઠકો પણ યોજવામાં આવી. આ સંધિ છે તે જર્મની સાથે કરવામાં આવી. જે વલ્સેસ એક શહેર છે, એ વલ્સેસના શીશ મહેલ, કાચનું આખું મહેલ હતું, માટે તેને મિરર પેલેસ પણ કહેવાય છે. આ મિરર પેલેસમાં કરવામાં આવી. એટલે આ સંધિ ક્યાં થઈ? તો કે વલ્સેસના શહેરમાં થઈ, માટે તે વલ્સેસની સંધિ તરીકે પણ ઓળખાય છે. આ સંધિ છે તો એની મુખ્ય 4 પ્રકારની જોગવાઈ છે. 1. પ્રાદેશિક વ્યવસ્થા. 2. લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. 3. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ. અને 4. અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સો અને ઇટાલીના વડાપ્રધાન ઓર્લેન્ડોએ મહત્ત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું, કારણ કે અગાઉ જોઈ ગયા હતા જર્મનીનો સમ્રાટ વિલિયમ કેસરે બીજો ખૂબ મહત્વાકાંક્ષી હતો, ખૂબ સામ્રાજ્યવાદી હતો અને તેની નીતિના પરિણામે જ આ વિશ્વયુદ્ધ થયું. એટલે મિત્ર રાષ્ટ્રોએ આ યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણ્યું. જર્મની ઉપર એમ કહેવાય છે કે મિત્ર દેશોએ 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. એટલે કે મિત્ર દેશોને યુદ્ધમાં જે પણ કાંઈ ખર્ચ થયો એ તમામ ખર્ચો કોને આપવાનો? તો કે જર્મનીને. તો જર્મની 6.5 અબજ પાઉન્ડ કોને આપશે? મિત્ર દેશોને આપશે. તો 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. જર્મનીના રૂહર પ્રાંત ફ્રાન્સને આપવામાં આવ્યા. તેની રાહાઇન નદી છે જર્મનીની, એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખોલી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. આ સિવાય જર્મનીના ઘણા બધા ખનિજ સમૃદ્ધ પ્રદેશ છે તે 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. એટલે કે 15 વર્ષ સુધી ફ્રાન્સ એ ખનિજ સમૃદ્ધ પ્રદેશોનો ઉપયોગ કરી શકે. જર્મનીના મોટા ભાગના જે બધા સંસ્થાનો હતા તે પણ મિત્ર રાષ્ટ્રોએ પડાવી લીધા. આલ્સેસ અને લોરેસના જે પ્રાંત જે જર્મની લઈ લીધા હતા એ ફ્રાન્સે પાછા લઈ લીધા. આ સિવાય દર વર્ષે જર્મનીએ મોટી માત્રામાં કોલસો અને લોખંડ કોને આપવાના? તો કે ફ્રાન્સ અને મિત્ર દેશોને યુદ્ધના વળતર તરીકે આપવાનું. આ તમામ શરતો જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. એટલે કે આ સંધિ માટે આમ જોવા જાઓ તો જર્મની તૈયાર નહોતું, પણ જબરજસ્તીથી આ સંધિ ઉપર જર્મની પાસે સહી કરાવવામાં આવી, જેના પરિણામે જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા ફેલાઈ. પરિણામે આ સંધિથી જર્મનીનું અર્થતંત્ર છીનભિન્ન થઈ ગયું અને તરત જ જર્મનીમાં લોકશાહી સરકારો આવી. આ લોકશાહી સરકારો લોકોની મુશ્કેલીઓ દૂર કરી શકી નહીં અને તેનો લાભ લીધો જર્મનીના શાસક એડોલ્ફ હિટલરે. કારણ કે એડોલ્ફ હિટલરની ઉગ્ર અને આક્રમક સામ્રાજ્યવાદી નીતિને કારણે જ બીજું વિશ્વયુદ્ધ થયું. કારણ કે એડોલ્ફ હિટલર અને જર્મનીના લોકો છે તે પણ આ સંધિનો બદલો લેવા માંગતા હતા અને જેના પરિણામે જ બીજા વિશ્વયુદ્ધના બીજ આ સંધિમાં રોપાયા. દૂરગામી પરિણામની વાત કરી તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી
તેમાં વેરની ભાવના હતી. તો મિત્રો તમે જોશો કે પરાજિત રાષ્ટ્રો હતા, એટલે કે જે ધરી રાષ્ટ્રો હતા એની સાથે સંધિ કરવામાં આવી. એમાં તમે જોશો આ વેરઝેરની ભાવના જોવા મળી. મિત્ર દેશોએ જર્મની પાસે જબરજસ્તીથી આ સંધિ કરાવવાની ફરજ પાડવામાં આવી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના તો થઈ, પણ રાષ્ટ્રસંઘ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ નીવડ્યો. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયો નહીં. આ બધા કારણોને લીધે રાષ્ટ્રસંઘ વિશ્વમાં શાંતિ સ્થાપી શક્યો નહીં અને જેના પરિણામ સ્વરૂપ બીજું વિશ્વયુદ્ધ થયું. ધન્યવાદ.